સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નવસારીમાં નકલી પોલીસ અધિકારી ઝડપાયો છે। નવસારીમાં શહેરના યુવાનને પોલીસમાં ભરતી કરવાની લાલચ આપી 85,000 પડાવ્યા। યુવાને સરકારી વર્દી, ટોપી, બેલ્ટ સહિત સામાન આપીને પોલીસ ભરતીની ખાતરી આપી હતી। આરોપી શેખ જાહેરે ટુકડે ટુકડે 85,000 લઈ જાફર નામના યુવાનને કોલ લેટર આપ્યો। કોલ લેટર આપી યુવાન પાસેથી પૈસા માંગતા ફરિયાદી કોલ લેટર લઈ ટાઉન મથકે પહોંચ્યા। ટાઉન પોસ્ટે પહોંચ્યા બાદ ઠગાઈનો ભાંડો ફૂટ્યો। પોલીસે તરકીબ અજમાવી શેખ નવાઝ જહીરને પોલીસ સ્ટેશન બોલાવી દબોચ્યો। આ અગાઉ આરોપીએ કડોદરા, પલસાણા અને સલાબતપુરામાં નકલી પોલીસ બનીને ઠગાઈને અંજામ આપ્યો હતો। કે આ કામનો જે આરોપી છે શેખ નવાઝ શેખ ઝકીર ઉર્ફે વસીમ શેખ, એ પોતે પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને હું પોલીસમાં નોકરી કરું છું અને તમને પોલીસમાં તમારા છોકરાને નોકરીએ લગાડી દઈશ પોલીસમાં, એ રીતે ભરતીનું કામ કરું છું એવી ખોટી હકીકત જણાવી ફરિયાદીના દીકરાને જાફરને પોલીસમાં નોકરી અપાવવાની લાલચ આપી ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે 85,000 રૂપિયા જેટલા રૂપિયા લઈ લીધા હતા અને પોલીસનું નામનું પોતે ખોટું આઈડી બનાવેલું હતું અને ફરિયાદીના દીકરાને નોકરી મળી ગઈ એ બાબતનો ખોટો લેટર પેડનો ફોટો બનાવેલો હતો અને ગુજરાત પોલીસનો લોગોવાળો એક ખોટો લેટર આપી ફરિયાદી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ હતી।